सतगुरु महाराज नो जय हो। बापू श्री वकील राम महाराज नो जय हो। कृष्ण कन्हैया गुरु जी समान नहीं देवता, अरे गुरु जी समान नहीं को राम कृष्ण भगवान माथे सतगुरु हो। सतगुरु जी की दया बिना सपने बड़े नहीं सत सो। कृपा थाय गुरुदेवनी तो भक्ति माया सदगुरु ऐसा कीजिए जैसे पूनम का सतगुरु महाराज ने तेज लिए पूर्ण तपे नहीं उपजावे आनंद। सदगुरु ऐसा कीजिए पल पल काढ़े खो। भीतर की रक्षा करे ऊपर की भागे मरो। सतगुरु महाराज नो जय हो। आज पावन तारीख पुनित प्रसन्न
શેરખી ગામના એક સીમાડાની અંદર કાતલિયાપુરા વિસ્તારમાં પ્રભુ ભક્ત એવા જગદીશભાઈ ઉર્ફે સ્વામીના ઘરના આંગણે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઘણા વખતથી આપણે આવા કાર્યક્રમ રાખવાની ભાવના તો હતી. દર વર્ષે આવું કંઈક ને કંઈક કરવાની ભાવના પડી છે. 2-3 વખત તો આપણે ભજન કરવા આયા પણ નહીં. અને જ્યાર જગદીશભાઈ ભજન રાખે ત્યારે વાદળ ગમે તો અહીં આવે. ભજનની તારીખ નક્કી કરતો મેં કહ્યું જગદીશભાઈ વાદળ આવશે આજે બપોરે આવ્યું હતું. નિવયા રાખે એટલે આવે જ છે. આવો શેઠ મહેમાની કરવા આવે તો ખરું. પણ એવું કહેવાય છે કડક મનના માનવીને હિમાલય નડતો નથી. સ્થિર કદમ જેનો હોય એને ક્યારે રસ્તો જડતો નથી. આટલું કરતા પણ પરિસ્થિતિ તો તમારી મારી એક દાડે આવવાની જ છે. શકુભાઈ પણ એવું કહેવાય છે આપણા મહાપુરુષે કહ્યું મેરું તો ડગે પણ જેના મન ના ડગે ભલે ભાગી પડે બ્રહ્મા. જીવનની અંદર સંત મહાપુરુષોના એક શબ્દને આપણે જેમ બેંકમાં આપણી મૂડી મૂકી રાખીએ છીએ ને એવા મૂડીના રૂપમાં આપણે આ શબ્દો મૂકી રાખ્યા જેવા ખરા પ્રતાપ. આ જીવનની અંદર પરમાત્માએ આપણને જીવન આપ્યું છે. એ પરમાત્માના ગુણગાન ગાવા માટે આપ્યું છે. 84 લાખ અવતારમાં આ ઉત્તમમાં ઉત્તમ સારામાં સારું તન તમને મને મળ્યું છે. આ સોનાના કરતોય અતિ કિંમતી છે. સોનાના કરતોય અતિ કિંમતી છે. જેની કિંમત નહીં થાય એવી આ અમૂલક કિંમતનું સાધન તમને મને મળ્યું છે. પણ નવું બાઇક લાયા હોય એમાં કોઈ કેરોસીન રેડતું નથી. નવી કોઈ ગાડી લાયા હોય વિઠ્ઠલ મહારાજ એમાં કોઈ કેરોસીન રેડતું નથી. રેડે છે? કેમ નહીં રેડતા કે એન્જિન બેહી જાય. એન્જિન તો પેલો એન્જિન બેહી જાય તો આ એન્જિન ના બેહી જાય. આમાં રેડવા જેવું ના રેડા. તો આ એન્જિન બેહી જશે કઈ કંપની થી લાવશો? બનતું જ નહીં. ભલે નહીં. એટલે આ કિંમતી દાગીનો છે, કિંમતી સાધન છે. આ કિંમતી સાધન છે અને આ સાધન વડે પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે. આ સાધન થી જ પરમાત્માની પ્રાપ્તિ થાય. બાપુએ કહ્યું કે ભાઈ ઊંટ પાડા ને આખલા હરી ના ભજાય ના આખલા. ઊંટ પાડા અને આખલા આ ત્રણેય કશા કોમો ના. આ તો સારું ઊંટના 18 આંકા છે. હમણાં પણ ઉપયોગ કર્યો લાકડા ખેંચવા. પણ છતાં કોમ એવા જ કોમમાં આવે, બીજા કોમમાં આવે. પાડા જન્મે તોય પાડા, મોટા થાય તોય પાડા અને મરી જાય તોય પાડા. હમણાં કશોય ફેરફાર ના થાય. ધ્યાન રાખજો. પાછા આપણામાં જો ફેરફાર ના થાય તો પાડા કરતોય ગયા. પાડા કરતોય એટલે ઉત્તમ સાધન તમને મને મળ્યું છે. અતિ કિંમતી છે પણ એ અતિ કિંમતી પરમાત્માની પ્રાપ્તિ માટે. અને પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું હોય તો એને જ્યાં સુધી પ્રાપ્ત ના કરીએ ત્યાં સુધી આપણો જન્મ સફળ થતો નથી.
સંતોએ તો સુધી કહ્યું આટલો જન્મ સુધારો ગુરુજી મારો, આટલો જન્મ, આટલો આ લાસ્ટ એન્ડ ફાઇનલ, આટલો એટલે છેલ્લો, આટલો મારો સુધારી લો બસ, પછી બીજો નહીં સુધારો ચાલશે. પણ બીજો તો સુધારવા જેવો રહેશે નહીં. આ એક સુધરી જાય પછી હે ફરી મળે કે ના મળે, ફરી મળે કે ના મળે, શી ખાતરી પછી મળશે આવું એમ. એટલે આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો. એમણે સદગુરુને પ્રાર્થના કરી છે, અને પ્રાર્થના કરી છે એટલે આપણે પણ એ પ્રમાણે વર્તવાનું છે. એટલે અહીંયા આગળ કહ્યું છે રાત દિવસ નારડીએ બેસીને જરા બોધ સાંભળીએ. 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 રાત દિવસ ના રડીએ, રડીએ એટલે વાહવા પાડવા એનું નામ નહીં. ઘણા ખરા કે વાહવા પાડવા એને રડવું કહેવાય ના. આપણે જે મહેનત મજૂરી કરીએ છીએ, જેને રડીએ છીએ, રડીએ છીએ, રાત દિવસ રડ કર્યા જેવું નથી. બેસીને જરા કોઈ સંતમાં પુરુષનો બોધ સાંભળ. શું સાંભળવાનું? હા, એમનો બોધ સાંભળવાનો. અને સંતમાં પુરુષો એમનો બોધ સંભળાવે. શું સંભળાવે? હા, અને એમનો બોધ સાંભળવાનો, સાંભળવા જેવો એમનો બોધ છે. શું છે? સાંભળવા જેવો એમનો બોધ છે. બીજું કશું સાંભળવા જેવું નથી. એમના બોધમાં એવી કરામત છે. એટલે કહ્યું રાત દિવસ ના બેસીને જરા બોધ સાંભળીએ. રાત દિવસ નારડીએ બેસીને જરા બોધ સાંભળીએ. બેસીને જરા બોધ સાંભળીએ. બેસીને જરા
બેસીને જરા મોજ સાંભળીએ બેસીને જરા મોજ સાંભળીએ ઘરનો ધંધો છે ઘોણીના બેલનો ઘોણીનો બેલ જેમ ઘોણીએ જોડ્યો હોય એટલે એને ફર 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 કર ફરક ના ફર આ ઘોણીના બેલે જોતરેલો જે બળજો છે ને વિઠ્ઠલ મહારાજ એને 184 ચક્કર ગયા એક જ જગ્યાએ ફર 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 હા પણ આ એક જ જગ્યાએ કેમ ફરે છે એની પાછળનું કારણ છે એની આંખે ડાબડા બોધ્યા પેલો ઘોંચી હોય ને ઘોંચી એ ડાબડા બોધ દે એટલે આ બળજો હેડે ને એને એમ લાગે મારું હારું બહુ હેડ્યો બહુ હેડ્યો બહુ હેડ્યો એ કાશી પહોંચવા આવ્યો અને કાશી જવા હતું પેલો હેડે ને એટલે એના મનમાં એમ કે વહેલો કાશી પહોંચી પણ એ બધું પીલીને પેલો જયારે છોડીને પછી જયારે ગમવાણીમાં બોધે અને જયારે પેલો ડાબડો ખોલે તાર ખબર પડે એટલે આ તો આપણે ગમવાણીમાં હજુ બહાર નીકળ્યા તા ગોચીનો આ ઘરનો ધંધો કેવો છે હા એ ઘોણીના બેલ જેવો છે તમે ગમે તેટલું કરો ઘરના ધંધામાં તમે એને જ રહો શકું ઘોણીના બેલનો છે સહેજે તશું માર્ગ કોઈ કાપી શકે અને કાપ્યું હોત બતાવો આપણે આગળ વાળા આપણી પેઢી જે આગળ ગઈ એ પેઢી વાળાએ શું કર્યું ત્યાં લગે નીકળ્યા બાર એમના આગળ વાળા નીકળ્યા જો કોઈ એમ કહેતું હોય કે 68 તીર્થની યાત્રા કરવાથી સારામાં સારું ફળ મળે સારામાં સારો આ આપણને એવો મોક્ષ મળે એવી શાંતિ મળે બરોબર તો 68 તીર્થની યાત્રા કરવા ગયેલો વ્યક્તિ ઘૂંટો ઘૂંટો મારતો હોય અને યાત્રા કરવા જાય એ 8-10 દાડા 15 દાડા બંધ રાખે પછી આયા પછી બંધ થઈ જાય છે ના બંધ થાય સમજો કે આ ઘોણીનો બળદ્યો હતો તોનો તો ગયો કોઈ વ્રત કરે કોઈ જપ કરે કોઈ તીરથ કરે કોઈ કથા કરે કોઈ ગમે તે સવારમાં ઉઠીને દીવો કરે પણ જો એના જીવનમાં ફેરફાર ના થાય રાવજી તો એ ઘોંચીના બળદ્યા જેવું એને જ ગોર ગોર ફરે હવે ડાબડા ખોલો તાર ખબર પડે કે આ બળદ્યા એના હેસ છે કે નહીં હા કરજો તું મારો હાર રાત દિવસ બેસીને જરા બોધ સાંભળીએ રાત દિવસ બેસીને જરા બોધ સાંભળીએ
ઘડી કેટલી ઘડી બબે ઘડી સંત સમાગમ કરીએ આ આખી જિંદગી તમે જોજો કઈક ના ઘરો તો એવું જ ચાલે એકની એક જ વાતો બેનો વાતો કે એક લુગડો ધોયો તો કે નાજુ ધોવાનું એ ખાવા કર્યું તો કે નાજુ કરો શું કર્યું લો અરે આખો દાડો આ જ વાતો બીજે દાડ ઉઠે તોય કેવું થયું પરવાર્યા અરે બીજું કશી વાતો હોય ત્યારે આવી વાતો કરી કરી કરીને સારો આખો પેઢીઓ જતી રહી સંતોએ પોકારીને કહ્યું જેના મુખ રામનું નામ નથી એવા દુરી જનનું આવું કહીએ મારા બેટા હોભરે ખરો પણ હોભરતો ઊંઘી આપણે એમની હલા ગાતા હોય કે મારા રમત કરો તમારા મોબાઈલ માં હોભરીએ કે અને હોભરતે ઊંઘી તે આપણે એમની હાલા ગાતા હોય એમને એવું ના પહેલા પણ એ કહેવા શું માંગે છે કે ભાઈ હવે આ કઈ ટકોર કરે છે આપણને આપણા જીવનની અંદર ઉજાસ કરવા દાઢો આપણો બદલી નાખવા માટે આવે રાત દાડો મહેનત કરે શરદી થઈ ગઈ છે એટલે મેં પૂછ્યા આપણે અજમાની ધૂણી કરો એટલે અજમાની ધૂણી કરી ભૂત કાઢવા હતું નહીં કરી વર્ગ્યું નહીં પણ નાકોરા ફીટ થઈ ગયો એટલે આ કરવું પડે અને અમારે ફીટ થાય ખોલેલો હોય આવવું તો પડે નહીં પણ એવું કહે કે ભાઈ સંતોએ આપણને સાચું માર્ગદર્શન આપ્યું છે કે ભાઈ હા જેના મુખમાં રામનું નામ નથી એવા દુરીજનનું અહીં કોમ બસ એક જ ધારી વાતો કર કર્યા જેવી નહીં આ નોકરીએ બધા કેવું થયું તો પગાર થયો કે ના થયો આ વધારો હાલવાનો તો કેમ ન થયો એ ના હાલે તો લગીન એની એ જ વાતો ઓફિસ માં કોદાર એવી કશી વાત એવા કરતા જ ને પણ ચોહી કરે કુઆમ હોય દવાડામ એના માટે સંતોનો સંગ કરવો પડે આવા ભજન અંદર જવું પડે સંતોની પાસે ઉઠ બેસ કરવી પડે એમની જોડે આવવું જવું પડે એમની જોડે ઉઠવું બેસવું પડે નહીં કાળીદાસ હા નિત સવારે બબ્બે ઘડી સંત સમાગમ કરીએ બેસીને જરા બોધ કેવું બોલે
ફાવે એવું બોલ, એમને જેવું ફાવે એવું બોલે. ફાવે એવું બોલે એટલે બીજું બોલે એવું નહીં લાગતું. ફાવે એવું, એમ જેવું ફાવે એવું બોલે. કોઈને જય શ્રી કૃષ્ણ ફાવે જય શ્રી કૃષ્ણ બોલે, કોઈને રોમ ફાવે તો રોમ બોલે, કોઈને આવું કશું ના ફાવે તો પાછું મણનું બોલે. તો ઘણા ખરા ગરમ તો ઉઠે ત્યારથી જ મંત્ર ચાલતા હશે. ઉઠે ત્યારથી જ મંત્ર. હજુ ઉઠ્યા નહીં, હજુ ઉઠ્યા નહીં. અરે ઉઠશે ભાઈ, શું કરો આમ કરો. અને ઉઠાડવાની રીત છે ને, નહીં કાઢી કેવી રીતે ઉઠાડવા એ સંતોએ કહ્યું છે. એ અંગૂઠો મરડી એ પિયુને જગાડ્યા, અંગૂઠો મરડી પિયુને જગાડ્યા, ખોરી કહે તો ને આવે અંગૂઠો મરડી પીયુને જગાડ્યા. અંગૂઠો મરડીને પીયુને જગાડ્યા. અને એવી રીતે એની રીત પણ એમણે પણ આપણને શીખવાડી. અને જે સારું નહીં શીખવાડતા એ અહીં આપણે ખસતા. હા બોલો, બે બેનો વાતો કરતો હતો, વિઠ્ઠલ મહારાજ નું ખબર હતો. હા હોતે શાક ના લાયા હોત કે પછાડું હોત કે હા હું પાછો મોકલું કે પેલો બચારો એમના ધણીને કશું નતો ક્યાં, તે પેલો આ શીખવાડી. એટલે આવી વાતો કરે. હું તો સારું હોભર્યા પછી અવરે ગયો. મેં કહું જો આવું ના થાય, કદાચ પૈસા ના હોય તો નાય લાવે. અને દરરોજ ઉધાર લાગતા હોય કોક દાડે અને નાય આલે ઉધાર, યાદ નહીં આલો તો બચારો નાય લાવે. નહીં લાવે એની પાછળનું કઈ કારણ છે. નહીં લાવવું એ તો એને નહીં ગમતું, એને લાવવું છે પણ કઈક તો મિસ્ટેક હશે. એ જાણવાની કોશિશ કરવાની પડી. તમે ઉધડો લો તો બચારો પેલો શું થાય. હા પણ એ વાતો એવી હોય વિઠ્ઠલ. હા વાડે વેલા ચઢાવવાના, વાડે વેલા ચઢાવવા. એ જેવું હોય એવું બીજાને શીખવા. અને એટલે કહ્યું જ્ઞાની લોકો ફાવે તેમ બોલે, તે તો કોને ના ધરીએ. બેસીને જરા બોધ સોંપડ. બોધ સાંભળવો એટલે નવરા પડ્યા એટલે ગુરુ કન જતું રહેવું એવું ના. ગુરુએ જે કહ્યું છે એ બેઠે બેઠે સાંભળવાનું, આ વાગોલવાનું. ભેંસ આખો દાડો ખા ખા કરે, આ શેમાડમ ફરે, છૂટી ફરે, આખો દાડો ખાય. ખીલે બોધેલી હોય, આખો દાડો બેઠી બેઠી ખાય. પણ હોજ પડે બેઠી બેઠી વાગો. એના વાગોલ અને ના વાગોલતી હોય તો એના દૂધમાં ફેટે જાજો ના હોય. દૂધ વધારે આલે કદાચ પણ ફેટ ના આલે હોય, વાગોલતી હોય. જો ના વાગોલતો હોય ભલે ખોટ કઈ નહીં પધરાઈ દેજો. હકીકત છે. ભેંસ જેવી ભેંસ જો ના વાગોલતી હોય અને ના વાગોલે તો એનો ફેટ બરોબર જો ના આવે તો માણસ હોંચ પડે. જો ના વાગોલે તો એના જીવનમાં બરકત શું આવે? એના જીવનમાં એવું જ થાય, ઊંટ પાડાને આખલા જેવું જ થાય. થાય કે ના થાય? રાવજી એટલે કહ્યું કે ભાઈ સંતનો સમાગમ કરીએ. હા કોઈ આડું અવડું બોલે, કોઈ ગમે તેવું બોલે, જો ભજન કરવું હોય
એ જે બોલે એ કોને ધરવાનું તો થાય, નહીતર થાય એવું નહીં. હા, અને આ જો તારે દીકરી પરણી સાસરે જતી હોય ને વિઠ્ઠલ, એ દીકરી જયારે પરણી સાસરે જતી હોય એટલે હોશિયાર જે હોય ને, હોશિયાર જે હોય ને, હા, જે ખરેખર તમારા લાગણીશીલ વ્યક્તિ હોય ને, એ તમારી દીકરીને કે બેટા જો હાહુ બોલે ખોટું લગાડવાનું નહીં, સસરા બોલે ખોટું લગાડવાનું નહીં, આપણે ઘર લઈને બેસી જવાનું. શું લઈને બેસી જવાનું? ઘર લઈને બેસી જવાનું. હા, એમની કંથી લઈ લેવાનું ઘર, પણ એમને નહીં હાલે. ઘર લઈને બેસી જવાનું. શું લઈને બેસવાનું? હા, જો ઘર લઈને બેહવું હોય તો પેલા બોલે બહુ કોને ધરવાનું. હા, ઘર વાળો શું બોલે એ ધ્યાન રાખો. એને તારા હાથ ઉપર રાખજે. શું કે છે? હોશિયાર જે કોઈ હોય ને એને કે એને તારા હાથ ઉપર રાખજે, એને તારા વખું કરજે, એને તારા ફેવરમાં કરજે. એ જો રૂઠ્યો તો ગયા સમજે, તો ઘર વાળા થવાશે. પેલા બધાય બોલી જશે તો ચાલશે. ધન કઈક બીજે હોય એવું લાગે. ધન કઈક બીજે હોય એવું લાગે છે. એટલે કહ્યું રાત દિવસ નારળીએ બેસીને જરા ઓટો સાંભળી. રાત દિવસ નારળીએ બેસીને જરા ઓટો સાંભળી. ભલું ઈચ્છીને કોનું? આપણા પરિવારનું, આપણા કુટુંબનું, પરિવારનું ભલું ઈચ્છીને કુડા કર્મ ના કરીએ. હા, વાલ્મીકી લૂંટારાને નારદ મળ્યા અને નારદને કહ્યું કે ઉભારો નારદ, તમને લૂંટી લેવાના છે, તમને લૂંટી લેવાના કહ્યું. નારદે કહ્યું કે લૂંટવાનો તને વાંધો નથી, પણ તું આજે કુડા કર્મ કરું છું ત્યાં જેને એને લૂંટી લઉં છું, અને તું જે પાપ કરું છું એના ભાગીદાર તારા કુટુંબ પરિવાર છે ખરા? તાકે હોય જ નહીં. એમના હાથે આ બધા ધંધા કરો કે ના હોય એવું નહીં, અધર તાલ નહીં. હવે તો બધા પ્રમાણ આવી ગયો. હા, નક્કી કરવું પડે કે નક્કી કરી આવી જા. હું નક્કી કરવા જાઉં તો લગીન તમે નાહી જાવ તો કે નહીં નાહી જાઉં? ના, વાલ્મીકીને એને લૂંટારાને એવો ભરોસો ના આવ્યો કે ઝાડે પહોંચી દીધા નારદ. પેલા વેલા પેલા ઉજેડી લઈ અને ઝાડે પહોંચી દીધા. એવા ફીટ બોધીને ગયો. પૂછવા ગયો, માને પૂછ્યું, બાપને પૂછ્યું, ભાઈને પૂછ્યું, ભાભીને પૂછ્યું, છોકરાને પૂછ્યું, એની ઘરવાળીને પૂછ્યું કે હું આ જે કરું છું એમાં તમે બધા ભાગીદાર ખરા? બધાએ એક અવાજે ના પાડતી હતી, ના, અમે તારા પાપના કોઈ ભાગીદાર નથી. કે કોઈ નહીં? તા કે હા કોઈ. એટલે પાછો આવ્યો કે તો પાપના ભાગીદાર થવા તૈયાર નહીં, તા શું કરવા ગોરખ ધંધા કર? એટલે અહીંયા કહ્યું ને કે ભાઈ કુટુંબ કબીલાનું ભલું ઈચ્છીને કુડા કર્મ ના કરીએ.
કાઢી શું નહીં કરવાના? કુડા કર્મ ના કરીએ. હા, બેસીને જરા બોધ સાંભળીએ. ભલે ગુરુ મહારાજને 12 મહિને મળીએ, ભલે આપણે 12 મહિને ભેગા થઈએ, પણ આપણો જે કર્મ છે એ કર્મ એની ઉપર ધ્યાન રાખવું. આપણું કર્મ નઠારો ના હોવું. એના ઉપર ખાસ આપણું જીવન રહેલું, આપણા પરિવારનું પણ એના ઉપર જીવન રહેલું છે. કુડા કર્મ ના કરીએ, બેસીને જરા બોધ સાંભળીએ. રાત દિવસ ના રહીએ, બેસીને જરા બોધ સાંભળીએ. રાત દિવસ ના રહીએ, બેસીને જરા બોધ સાંભળીએ. ગરીબ કહે પ્રભુના ભજનમો, ગરીબ કહે પ્રભુના ભજનમાં, ગરીબ કહે પ્રભુના ભજનમાં, ગરીબ કહે પ્રભુના ભજનમાં. મારી રાત્રિ ના બેસીને જરા બોધ સાંભળીએ. મારી કાળી ના બેસીને જરા બોધ સાંભળીએ. મારી કાળી ના બેસીને જરા બોધ સાંભળીએ. મારી કાળી ના બેસીને જરા બોધ સાંભળીએ. દુનિયામાં શું હોયા, ગોવિંદના ગુણના ગાયા. દુનિયામાં શું હોયા, ગોવિંદના ગુણના ગાયા. તમે દુનિયામાં શું હોયા, ગોવિંદના ગુણના ગાયા. તમે દુનિયામાં શું હોયા, ગોવિંદના ગુણના ગાયા. દેહ શું કમાયા, ગોવિંદના ગુણના ગાયા. દેહ શું કમાયા, ગોવિંદના ગુણના ગાયા. આવ્યા બોલો, આવ્યા બોલો, આવ્યા બોલો, આવ્યા બોલો.
Oh,
મોયા ગુણ ગોવિંદ નાના ગાય. આ દુનિયા કેવી છે કાળીદાસ? જૂઠી છે, જૂઠી. કેવી છે? અને આપણે એટલા કહીએ આગળના નંદુ ભગત થઈ ગયા. એ નંદુ ભગત નું કેવું એમ છે કે આ દુનિયા જૂઠી છે. અને આ જૂઠી દુનિયાની અંદર આપણે મોહિત થઈ ગયા. તમે જૂઠી દુનિયામાં શું મોયા ગુણ ગોવિંદ નાના. આ દુનિયાની અંદર બધા સારા દેખાવા માટે મહેનત કરે છે. શું દેખાવા માટે? સારા દેખાવા માટે. સારા દેખાવા માટે સારા સારા કપડા પહેરે, સારા દેખાવા માટે સારા સારા મકાન બનાવે, સારા સારા દેખાવા માટે હારા હગા ખોરે, સારા સારા દેખાવા માટે એવા એવા શણગાર પહેરે, સારા સારા દેખાવા હાથું કઈ 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 અથાગ પ્રયત્નો કરે છે. પણ આ બધાથી હારા દેખાવે. તમે ગાડી લાવો કે હારા દેખાવ અને ઠોકાવતા. હા, પણ સારા કેવી શું કરીએ તો સારા દેખાય? શું દેખાઈએ તો સારા દેખાય? આ શરીર એ એક ભાડાનું મકાન છે. પેલા જેવા આપણે ઘરને રંગ રોગાન કરીએ છીએ એવું આ શરીરને પણ રંગ રોગાન કરવા જેવું. મને પણ રંગવાની જરૂર છે. હા, પેલા બધા સાધન લાવીએ આપણે, 4 વ્હીલ લાવીએ, 2 વ્હીલર લઈએ, આ સાધન લાવીએ અને એનાથી સારા દેખાઈએ તો આ એક સાધન છે. આ સાધન સજાતી સાધન છે કાળીદાસ. કયું? સજાતી. અને ગંગા સતીએ કહ્યું સજાતી વિજાતીની ઝૂકતી બતાવું પાનભાઈ, બીબે પાડી દઉં બીજી ભા. સજાતી સાધન છે. અને આ સાધન એ પણ તમને પરમાત્માની ભક્તિ કરવા માટે મળ્યું છે. આવ પેલા સાધનનો જેમ દુરુપયોગ ના થાય કાળીદાસ. એ સાધન કોઈને હલાય નહીં પાછું. કોઈને. અમારે એક ભાઈ બાઈક લાયા તો બીજા જોડે વાળા કન બાઈક નતું. તેને એક દર બાઈક માંજી કે ભાઈ બાઈક કાઢવા જો મારે મહેમાન જવું છે કે કઈ લઈ જજો. તે પેટ્રોલ પુરાઈ રાવજી લઈ ગયા. 2 દાડા થયા પણ મૂકવા ના એટલે પેલા ધણીએ ફોન કર્યો એટલે ભાઈ બાઈક મૂકવા ના આયા કે હજુ પેટ્રોલ મય મારું છે. હજુ પેટ્રોલ મય મારું. એને 2 લીટર પુરાયેલું હતું પહેલા મય છે કે એ પતી જાય એટલે કે લેન આવ. ત્યાં પેટ્રોલ વધારે પુરાયું, જરૂર કરતા વધારે પુરાયું. એ તો રસ્તામાં તું રખડું નહીં એટલા હતું. તને સાધન નહીં આવ્યું. પણ આ જૂઠા જગતના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ, મનવા મારું તારું. અહીં તમે જૂઠી દુનિયાની અંદર આ બધું કરો છો. કઈ દુનિયામાં? જૂઠી દુનિયામાં. સાચી દુનિયામાં જઈને સારા દેખાવાની કોશિશ કરી જુઓ. તો સારા જો દેખાવું હોય તો ગાડી નહીં લાવો ચાલશે, ઘર નહીં બોતો ચાલશે. હા, સાર બહુ પૈસા નહીં કમાવું તો ચાલશે, ઓછા કમાશો તોય હારા દેખાશો. પણ જો જીવનમાં વ્યસન પડ્યા હશે તો ઢળક સંપત્તિ હશે છતાં તમે હારા નહીં દેખાય. તમારા લક્ષણ જો હારા નહીં હોય તો હારા
બધું હશે પણ લક્ષણ જો સારા નહીં હોય તોય તમને કોઈ સારા નહીં. અહીં લક્ષણ પણ સારા જોશે. હા, કાળીદાસ રામ અને સીતા બે બેઠા હતા એટલે કોઈએ પૂછ્યું કે આચરણ સારા કે આચરણ સારા? હવે પૂજનીય તો બે હતા, રામે પૂજનીય અને સીતાએ પૂજનીય. એટલે પૂછ્યું કે ભાઈ આચરણ સારો કે આચરણ? એટલે એનો જવાબ કઈ મળ્યો નહીં. એટલે રામચંદ્ર એ કહ્યું કે ભાઈ હનુમાન ને પૂછો, એનો જવાબ એટલે હનુમાને કહ્યું કે ભાઈ આચરણ સારા નથી અને આચરણ સારા નથી. સારા શું છે? આચરણ. ખરું બાપુ શું જોવે? આચરણ. આચરણ ગમે તેટલો પૂજનીય હશે પણ તમારો આચરણ જો સારા નહીં હોય તો આ પૂજનીય ચરણ હશે તો એ શું કરવાનું? એટલે આપણે શું જોવે? આચરણ સારા જોઈએ. એ ભાઈ હોય કે બોનું, બેનો આચરણ જો સારા હશે તો એ સારા દેખાશે અને આચરણ જો સારા નહીં હોય તો સારા હશો છતાં ખરાબ દેખાશે. બાદશાહના દરબારની અંદર બાદશાહ દરબાર ભરી બેઠા હતા. વાતો ચીતો ચાલતી હતી. કઈક બાબતો ઉપર પ્રશ્નાર્થ થતા હતા. કઈક બાબતો ઉપર એના વિચારધારા ચાલતી હતી. વિચારધારા ચાલતી હતી અને તેની અંદર સભા થોડી ડીપમાં જતી હતી. એટલે બાદશાહે કોઈને કહ્યું કે કોઈને કોઈ ક્રિમીઓ આવડે છે? આ સભાને કઈક આમ ખુશમાં લાવે એવા કોઈક આવડે છે એમ? તો એક જણો ઉભો થયો કે આપણને આવડે છે. આવડે છે? હા. કે કરો તારે રાવજી. તે આ જે વ્યક્તિ ઉભો થયો ને એ પડદા પાછળ ગયો અને પડદા પાછળ જઈ અને વાંદરાનું રૂપ લઈને આવ્યો. શેનું રૂપ? વાંદરાનું રૂપ. તે હુંપા હું આપા ઠેકડી મારે, પેલપા ઠેકડી મારે, પેલપા ઠેકડી મારે, ઠેકડા મારે. સભા ખુશ થઈ ગઈ. સભામાં ઠેકડો મારી આવે. તે બધા ઉભા થઈ જાય, બધા ખુશ થઈ ગયા. પછી પાછો પડદા પાસે જઈને પાછો ડ્રેસ બદલીને આવી ગયો અને રાજાએ ખુશ થઈ ગયા. શાબાશી આવી. શાબાશ. હતો માણસ છતાં વાંદરાનો ખેલ ભજવી બતાવ્યો. હતો માણસ છતાં વાંદરાનો ખેલ ભજવી બતાવ્યો. એને 5 સોના મોરો ઇનામ આપ્યો. પ્રધાનને કહ્યું કે 5 સોના મોરો ઇનામ આપ્યો. સભાની અંદર આ દ્રશ્ય જોઈ બીજા કોઈને ઈચ્છા થઈ કે હું એક પાત્ર ભજવી બતાવું. કે બોલો, તમે ભજવી બતાવો. પડદા પાછળ ગયો અને આખલો બનીને આવ્યો. શું બનીને આવ્યા? આખલો બનીને આવ્યા. તે રાજાના સિંહાસન સામે બેઠો આમ કરે અને જે તાક્યો લાલ ઘૂમ આંખો કરી નાખે અને ફૂફાડા મારે. એવું કરે ફૂફાડા મારે. જે કદી મારી ભેઠી સાહેબ તે રાજાનું સિંહાસન તોડી નાખ્યું અને રાજાને ઊંચા કરીને ન્યાચે પછાડ્યા. રાજાને ખસેડી દીધા. સિંહાસન તોડી ફોડી નવરું કરી નાખ્યું. આટલું જ કર્યું અને બસ પડદા પાસે જતો. પછી પાછો મોણ આખલાનું રૂપ બદલીને પાછો મોણ થઈને આવીને બેઠો. બે હાથે જોડીને બેઠો. બધા દરબારીઓ ઉભા થઈ ગયા. ઉભા થઈને રાજાને ઉભા કર્યા. નવું સિંહાસન પાછું બીજું ખુરશી જેવું લાવી બેહાડ્યા. રાજાને વાગ્યું નહીં કરે. કોઈ પગ દબાવે, કોઈ હાથ દબાવે, કોઈ માથું આ બધું કરે. બેહાડ્યા. પેલાને બધા ગોદા મારે. આવું કરો. બધા લાલ ઘૂમ આખો કરીને એને જો આમ ડોરા કાઢો. આવું કરો. ખેલ બદલાતો
રાજાએ 10-15 મિનિટ જેવું બધું હોંભરે રાજા. ફરી રાજા બસ બધો ખડબડાટ થવા લાગ્યો. અવાજ થાય ને ભાઈ, બધા વાતો કરે તો. રાજાએ કહ્યું શાંત શાંત શાંત. ઉભા થયા અને પ્રધાનને કહ્યું, પ્રધાનજી આ આખલાનું રૂપ ધારણ કરીને આવ્યો તો એને 10 સોના મોરો ઇનામ આપ્યો. 10 સોના મોરો ઇનામ આપ્યો. સભાની અંદર જેનો વિરોધ થયો, સભામાં વિરોધ થયો. ઉભારો રાજા કે છે ન્યાય કરતા તમને નહીં આવડતું? કે ન્યાય કરતા તમને આવડતું? આવો ન્યાય હોતો હશે કે શું થયું કે જે વાંદરાનું રૂપ લઈને આવ્યો તેને બચારે કશું નુકસાન કર્યું નહીં. આ ઊંપા ઊંપ કરી જતો રહ્યો. એને તમે 500 ના મોરો ઇનામ અને આખલાનું રૂપ ધારણ કરીને આવ્યો. એક તો તમને પછાડ્યા, એક તો તમને ઉછાળ્યા, એક તો તમારું સિંહાસન તોડી નાખ્યું, એક તો તમારી સામે તાક્યો. આટલું બધું નુકસાન કર્યું છતાં એને 10 ના મોરો ઇનામ. આ તો ન્યાય છે કે ન્યાય છે કે તમારો? એટલે પાછો વિરોધ થવા માંડ્યો, કલાહોર થવા માંડ્યો. રાજાએ કહ્યું શાંત થઈ જાઓ. જો હું તમને કહું કે જુઓ, તમે બધા વર્ષોથી મારી સામે બેસો છો. તમે વર્ષોથી આ બાબતના ઘણા ન્યાય ઉપર તમે બોલ્યા છો, ઘણા પ્રશ્નો ઉપર તમે બોલ્યા છો. ઘણી વખત મારું કોઈ ખોટું પગલું હોય એની સામે પણ તમે દલીલ કરી અને મને સાચી રાહ બતાવી છે. તો આજે કેમ સાચો રસ્તો બતાવતા નહીં? આજે કેમ સાચું બોલતા નહીં? કે કેમ અમે સાચું જ બોલીએ છીએ? કે જો તમે બોલો છો હું બોલું છું એમાં ફેર છે. એટલે રાજાએ કહ્યું જે વાંદરો બનીને આવ્યો તો એ ધન રાખજો, હવે આમાં આપણો નંબર આવશે. જે વાંદરો બનીને આવ્યો તો એ ખાલી દેખાવે વાંદરો હતો. વાંદરાના લક્ષણ કેવા હોય? આમ દોત્યા કરે કે ના કરે? એ કઈ દોત્યું જ કરી જ નહીં. હે કર્યું કે હા, વાંદરાની આગળ રાજા હોય તોય શું, પ્રજા હોય તોય શું. એને રાજા જેવું હોય ને. આ તો એને રાજા જોયો. રાજા એને દોત્યું કર્યું કઈ પૂછો કે આમ આમ કર્યું એને કે ના? આ ઊંપા ઊંપ કરી ગયા. રાજા રાજી કરવા આવ્યો તો ત્યાં. અને આખલો બનીને આવ્યો તો એ દેખાવે આખલો, રૂપે આખલો જેવો, એનો સ્વભાવે આખલા જેવો, એના ગુણે આખલા જેવો. આખલો કેવો હોય કે એની સામે જે આવ્યો ભેઠી મારી પાડ દે, ચાહે રાજા હોય તોય શું, ચાહે પ્રજા હોય તોય શું. એને રાજા નહીં જોયો કે રાજા ને આવું કરાય કે ના કરાય, નહીં જોયું. કેમ નહીં જોયું? અરે એના આખલાના ગુણ એવા હતા, આખલાનો સ્વભાવ એવો હતો. તો રાજા બાજા ચાલતા નથી. એની સામે કોઈ રાજા બાજા હોય જ નહીં. હા, એને એ દેખાવે આખલો હતો, એના ગુણ પણ એના સ્વભાવ પણ આખલા જેવા હતા કે નતા? હા, એટલે એ બધી રીતે હતો. એટલે કે એને 10 સોના મોરો ઇનામ આપ્યો. હા, આ ખાલી દેખાવે તમે મોણા હોય એથી બહુ કારજ ના સારું કહેવાય. મહીથી માણસ હોવા જોઈએ. મહીથી એટલે ઉપર ઉપર હારા દેખાય, પણ મહી રાશિ હોય એનું શું? અને જે મહી મુદ્દામાલ રાશિ છે ને વિઠ્ઠલ મહારાજ, એવો જ આપણી પાંખો કાપે. ઉપર વાળો નહીં કાપતો. મહી રાશિ માલ પડ્યો છે ભાઈ. એટલે કે હા, એટલે માણસ દેખાવે પણ માણસ હોવો જોઈએ, સ્વભાવ પણ માણસ જેવો હોવો જોઈએ. એના હોવો જોઈએ સ્વભાવ પણ એનો માણસ જેવો હોવો જોઈએ, એના ગુણ પણ માણસ જેવા જ હોવા જોઈએ. જો માણસ હોય તો ન ખાવા જેવું ના ખાય, ન પીવા જેવું ના પીવે, હે બેહવા જેવું હોય તો બેહે, બોલવા જેવું હોય તો બોલે. ખરું કે નહીં? પણ માણસ જો ના હોય તો
માણસ હોવા છતાં ન ખાવાનો ખોરાક ખાતા હોય તો એ પશુ જેવા, માણસ હોવા છતાં પશુની યોની ભોગવે છે. તમે કોઈ ફેક્ટરી નોકરી જાઓ એટલે કારીગર તરીકે, તમે જો કારીગર હોય તો કારીગર તરીકે, એન્જિનિયર હોય તો એન્જિનિયર તરીકે, હેલ્પર હોય તો હેલ્પર તરીકે, મજૂર હોય તો મજૂર તરીકે, શેઠ હોય તો શેઠ તરીકે. એના તરીકે આપણે 8 કે 12 કલાક એમાં રહીએ તો આ લગીન કારીગર હોય કારીગર અને મજૂરનું કામ કરે તો એને કારીગર કહેવાય નહીં, કહેવાય ના કહેવાય. એટલે એના પ્રમાણે એ જે રે એ 10, 8, 12 કલાકે રે, પછી પણ ઘેર આયા પછી પાછો કારીગર ને કારીગર રે તો ચાલે? હા, ઘેર આયા પછી ડુંગળી સમારવાનું કે સમારવી પડે. અરે અહીં શેઠ ના થવાય, એ તું એ ફોલિયાવી પડે. તેના ફોલિયાવી પડે. હા, અમારે પેટલાદમાં એક ઉચ્ચ પોસ્ટ ઉપર એક ભાઈ હતા, ઉચ્ચ પોસ્ટ ઉપર રાવજી મહારાજ. હા, પણ એ તો આગળ 5 વાગે ને તો લગીને ઓફિસમાં બેલ મારે, પાણી આવે, બેલ મારે, નાસ્તો આવે, બેલ મારે, જમવાનું, હા બેલ મારે બધું. 5 જ મિનિટ મળવાનું, 10 જ મિનિટ મળવાનું, બહુ મળવાનો ટાઈમ નહીં એમની જોડે એટલે બધા. પણ ઘેર આવે ને તો એમના ઘરવાળા લુગડા ધોવે અને એવા હુકવે. આ પણ 2 જણા હતા, મદદ કરતા. અમે એક દાડે એમને મળ્યા, વિઠ્ઠલ મહારાજ, તમે આટલી ઊંચી પોસ્ટ ઉપર છે છતાં કે જો ભગત એ કઈ જગ્યા ઉપર છે. ઘેર આવ્યા પછી આપણે ગૃહસ્થ જીવન જીવીએ છીએ. કેવું જીવન જીવીએ છીએ? ગૃહસ્થ જીવન જીવીએ છીએ. અરે સમય પ્રમાણે આપણે આપણી ફરજને સમજીને અમુક કામ કરી લેવો પડતો. અહીંયા આગળ પછી એ પોસ્ટ ચાલતી એટલે પછી કહ્યું, એટલે કહ્યું વિઠ્ઠલ માણસ જો હોય તો માણસ રીતે એના જીવન જો ના જીવે અને પશુ જેવું જીવન જો ભોગવે, પશુ જેવું જીવન જો એનું હોય તો એને પશુ કહેવાય, એને માણસ કહેવાતો નથી. અને માણસ તો જ્યાં સુધી કોઈ સદગુરુ આપણને ના મળે ત્યાં સુધી માણસ બનાતું નથી, જન્મે અને માણસ કહેવાતો નથી. અને ક્યારેય માણસ જન્મતો જ નથી, માણસ ક્યારે જન્મ્યો જ નથી, માણસ ક્યારે જન્મતો નથી, ક્યારે જન્મવાનો પણ નથી. માણસ બનવાનું બાકી રહી જાય. આવા કોક સંત મહાપુરુષના શરણમાં જઈએ તારે માણસ બનાય, તારે મનુષ્ય આવા સદગુરુ આપણને બનાવે કે ના બનાવે? હા, આજે ઓને લૂટું કાલ તેને લૂટું, એટલે તમે સમજો છો. આ મને લૂટું કાલ તેને લૂટું એટલે તમે શું સમજો છો? તમે બીજું કશું સમજતા હોય એવું લાગે છે. આજે ડાયાભાઈ લૂટું કાલે રમણભાઈ લૂટું એવું ના. આજે ઓને લૂટું કાલ બીજું કશું લૂટું. લૂંટ નો ધંધો ભોગો. લૂંટ નો ધંધો કેવો? હાય મારો પૈસો ભેગું કર 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 કર, લૂંટ નો ધંધો. અને એને કહ્યું જેમ કૂતરા હોય કૂતરું અડકાયું થાય એટલે ના જાય જાય. અરે એની આગળ તો ખુલ્લો મેલાય જ નહીં.
બગાડ કરે 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 ને પણ જ્યારે કોઈ એવા વ્યક્તિના સાથે કૂતરું પણ જો ભરાઈ જાય ને, અરે એનો સ્વભાવ પણ કૂતરા ભૂલી જાય છે. માણસ ભૂલતો નથી. માણસ અડે તો નડે. માણસ અડે તો નડે. અહીંયા આપણે આપણો સ્વભાવ ભૂલવાનો છે. આપણો સ્વભાવ ભૂલવાનો ખરું કે નહીં? અને એટલે એ સ્વભાવ ભૂલવા માટે સંતોના શરણમાં આપણે જવું પડતું હોય. અને સંતો આપણને સ્વભાવ ભૂલાડે, એ આપણને સાચો રાહ બતાવે. કેવો હે જિંદગીના ચોપડામાં